હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 6:30 ને હું ઉઠી ગયા છે અને વરસાદ હતો આજે તો બહુ અંધારું છે અને ફળિયામાં મસ્ત મજાના ચકલા બોલી રહ્યા છે, જોઈ શકશો. સવારનું મસ્ત મજાનું વાતાવરણ છે. થોડોક વરસાદ આવી ગયો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હાલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને. આજે શ્રાવણ માસનો બીજો દિવસ છે તો બસ આવી રીતના દરરોજ મહાદેવના મંદિરે જાશું આપણે હવે નાહી ધોઈને. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે જઈ રહ્યા છીએ મંદિરે. કામ મંદિરે હાલીને જાય છે, કેટલે પહોંચીએ. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. કરશિયું બધું લઈ લીધું છે ને મંદિરે જઈને પછી હું એને કાકીને જાય છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમે આવી ગયા છે ઘરે ને ઘરે આવીને બસ લાઇટ વહી ગઈ છે તો કાંઈ કામ તો થયું નહીં. મંદિરે ગયા હતા એ વાત તો રિક્ષામાં મળી ગયું અને ચાલો હવે હું મારું રૂટીન કામ કરીશ. તો બ્લોગમાં બન્યા રહેજો બધા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણા જે મહાદેવજી બનાવ્યા છે તેમની પૂજા આપણે હવે કરીશું, કેમ કે હું પેલી પૂજા કરી લઈએ અને હું પછી કરીશ. તો જોઈ શકો છો આપણે અબીલ ગલાલ એને લગાવીશું બે મહાદેવજીને. મેરા ફોલા હે ભંડારી કરે નંદી કી સવારી શંકર નાથ રે नाथ रे हो गोरा भांड रगड़ के बोले मेरे साथ भूतों की टोली मेरे नाथ रे. તો જોઈ શકો છો ગાઈસ, અને આજે મેં લીંગ બનાવી હતી મહાદેવજીની, એમની પૂજા હું કરું છું. પણ અત્યારે ઓલા મંદિરે ગયા હતા એટલે આ મંદિરે હવે ઘરે આવીને કરી છે પૂજા. તો પૂજા થઈ ગઈ, હવે કપડાં ચેન્જ કરી લઈશું. તો બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અને મમ્મી કરી રહ્યા છે રસોઈ. કા મમ્મી? તો જોઈ શકો મમ્મી રોટલા કરે છે ગેસમાં, કેમ કે એ બધા તો રહેતા નથી, હું એક રહું છું કામાં. તો ચાલો હું જરીક બાજુમાં જાતી આમ બેસી આમ બાજુમાં બેસતા આવી અને હું કંઈક ગાય માતા અહીંયા ઊભા છે, જોઈ શકો છો મસ્ત મજાના હી. અને આપણે મારે સિંગડા. તો હું હિરલના ઘરે જાઉં છું, થોડી વાર બેસીશ. ગાય માતા મસ્ત મજાના અહીંયા ઊભા છે અને હું જઈ રહી છું હિરલના ઘરે. તો બ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો, પછી મળીએ. તો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારે ત્યાં ગાર્ડનમાં નાના નાના ફૂલ મસ્ત આવ્યા છે, તો ચાલો તમને બતાવીએ. તો ગાઈસ મસ્ત મજાનું નાનું ફૂલ આવી ગયું છે અને એમાં પણ વ્હાઈટ કલરનું. મસ્ત મજાનું છે. હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું તમને આજે એક વાત મારી શેર કરીશ કે મેં આ યુટ્યુબ ચેનલ મારા માટે નથી ખોલ્યું, કેમ કે મારા માટે તો મારું જરૂરિયાત હું પૂરી કરી શકું છું. જે લોકોને જરૂરિયાત પૂરી થઈ શકે એમ નથી, એવા લોકોને હું મદદ કરવા માગું છું, એટલે મેં યુટ્યુબ ચેનલ ખોલ્યું છે. તો તમે બધા મને સપોર્ટ કરજો, કેમ કે મારી જરૂરિયાત તો હું ખુદ પૂરી કરી શકું છું, પણ જે આપણાથી બિચારા ગરીબ લોકો હોય છે હું એની મદદ કરવા માગું છું. તો તમે મને સપોર્ટ કરજો, તો હું એના સુધી મારો સપોર્ટ પહોંચાડીશ. હું મારો સપોર્ટ તો કરી જ રહી છું ગરીબ લોકોને, પણ મને થોડીક હજી મદદ જોઈએ છે તમારા લોકોની. તો પ્લીઝ મને જેમ બને એમ સપોર્ટ કરજો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હું આ ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે હું મારા માટે આ ચેનલ મેં નથી ખોલ્યું, હું કોઈની મદદ કરીશ અને હું આગળ જઈશ એટલે હું ચોક્કસ કોઈની મદદ કરીશ. ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને. અહીંયા મસ્ત મજાના ગાય માતા બેઠા છે અને એને આપણે પ્રેમ કરીએ ને તો સારું રહે, કેમ કે માણસનો પ્રેમ કરતાં ગાય માતાનો પ્રેમ જનાવર મતલબ ગાયને પ્રેમ કરવાથી માણસને કરવા કરતાં ગાયને કરવું સારું.
કેટલા ક્યુટ ગાય માતા છે, એ કાંઈ આપણે આપણું ખરાબ તો ના જ કરે. તો મને તો ગાય માતા બહુ ગમે. હું જ્યારે મન ઉદાસ હોય કે કાંઈ પણ હોય તો ગાય માતા પાસે બેસી 2 ઘડી વાતો કરીએ તો મન શાંત થઈ જાય. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. જોઈ શકો છો ગાઈસ, તો હું જઈ રહી છું હિરલના ઘરે બેસવા. પાછી થોડી પર બસ પાછા બેસી આવી. હમણાં તો ગયા હતા, પાછા હમણાં આવ્યા તો પાછા બેસી આવી. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. મમ્મી ગયા છે બહાર ને હું જાઉં છું હિરલના ઘરે. તો બ્લોગમાં બન્યા રહેજો. મજાનો બ્લોગ બનાવીશું આપણે. તો ચાલો હું જઈ રહી છું, તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો. ગાઈસ, જોઈ શકો છો અમારો નવો પ્લાન્ટ મસ્ત મજાનો ઉજરી ગયો છે ને મસ્ત મજાના ગુલાબના ફૂલ કેટલા બધા આવી ગયા છે. આ તો મસ્ત મસ્ત ફૂલ આવ્યા છે ચોમાસામાં, તમે જોઈ શકો છો ને એમાં મસ્ત વરસાદ પડી રહ્યો છે. માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. તો બધાને હર હર મહાદેવ. હા, અને આવતીકાલે નવા બ્લોગ સાથે મળીશું. બધાનો દિવસ સારો જાય એવી મહાદેવ પાસે પ્રાર્થના કરીશું. તો બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને ગુડ નાઇટ ને બધા હેપી રહો. હેપી શ્રાવણ માસ બધાને. અને કાંઈ નહીં, આજનો વિડીયો આપણે ગાય માતા સાથે વાતો થોડી કરી છે. તો વિડીયો પૂરો જોજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ. અને આજ આપણો થોડોક મૂડ ઓફ હતું તો કાંઈ નહીં, એ તો ચાલ્યા કરે, જીવન છે તો ચાલ્યા કરે. તો ચાલો આવતીકાલે નવા બ્લોગ સાથે મળીશું. તો બાય, ટેક કેર, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ. શ્રાવણ માસ વિશે શું? શ્રાવણ મહિનો હાલે, શ્રાવણ મહિના વિશે શું? શ્રાવણ મહિનો સરસ જાય છે. મહાદેવની પૂજા થાય, બીલીપત્ર ચડાવી, તમે પણ ચડાવજો, પૂજા કરજો. શ્રાવણ મહિનો બહુ સરસ છે. મહાદેવના વ્રત થાય, રહેવાના. તમે રહેજો, મારાથી તો રહેવાતા નથી. દવા થાય મારી દીકરી રહે સંજના. કાંઈ નહીં, આજનો બ્લોગ ત્યાં પૂરો કરશું. આવતીકાલે નવા બ્લોગ સાથે મળીશું.